નમસ્કાર ખેડૂત મિત્રો, આપ જોઈ રહ્યા છો હાલ ઘઉંની વાવણીની સિઝન પૂર બહારમાં ચાલી રહી છે. તો ઘઉંના બિયારણને આપણે કોઈ રાસાયણિક કેમિકલનો પટ આપવાનો નથી અને તેને ફક્ત અને ફક્ત દેશી ગાયનું ગોબર, ગૌમૂત્ર અને ફોડેલો ચૂનો તેનું ટોટલી મિશ્રણ કરી બીજામૃત બનાવી અને ઘઉંના બિયારણને આપણે પટ આપવાનો છે અને પટ આપી અને વાવવાનો છે. તો બીજામૃત તૈયાર કરવા માટે દેશી ગાયનું ગોબર, ગૌમૂત્ર અને આપ જોઈ રહ્યા છો આ પલાળેલો ચૂનો ફોડેલો, આ બધાનું મિશ્રણ કરી ડોલમાં નાખીને 24 કલાક સુધી અને સવાર સાંજ 2 ટાઈમ હલાવતા રહેવું અને હલાવ્યા પછી એ તૈયાર થાય. એના પછી એના પાણીનું જે ઉપરનું સ્તર આવે એ ઘઉંના બિયારણને તેનો પટ આપી બિયારણને 4 થી 5 કલાક છોયડામાં સૂકવી અને ત્યાર પછી એની વાવણી કરવી. તો બિયારણનો પટ આપવા માટેને આ બીજામૃતની સિસ્ટમ છે. ત્યાર પછી આપણે ઘઉંને જ્યારે પહેલું પિયત આપવાનું હોય તો આપ જોઈ રહ્યા છો આ બેરલમાં એક આંકડાઓ પલાળ્યો છે, તેનો પણ દ્રાવણ બનશે. બાજુનું બેરલ છે એમાં થોર પણ પલાળેલો છે. આરે 1 મહિના સુધી સડવા દેવું અને જ્યારે ઘઉંનું પિયત આપવાનું થાય ત્યારે આનું પાણી છે એ પાણી આપણે ઘઉંના પિયતમાં આપવાનું, જેથી કરીને ઘઉંનો ઉધેવનો પ્રશ્ન નહીં આવે અને સાથે સાથે પોટાશ ખાતરની ઉણપ હોય તો આ બંને વસ્તુ છે એ પોટાશ ખાતરનું કામ કરે. તો આ બંનેનું મિશ્રણ કરી અને પાણીમાં આપવાથી ઘઉંનો ઉધેવ નહીં આવે અને પોટાશ ખાતરની જરૂરિયાત હશે તે પણ આપણે પૂરી પડશે. જય ગૌ માતા.